મિસલેનિયસ એક્સરસાઇઝની આપણે કાલ કરી હતી. હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ એક્સરસાઇઝ નંબર 3 જેને આપણે કહીએ પૃથ્વીનો સ્વાધ્યાય. હવે આ સ્વાધ્યાયમાં કાલ આપણે 4 કે 5 એક્ઝામ્પલ જોયા હતા. તો ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ અને આજે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીએ. જેથી હવે પછીના ટોપિકમાં આપણે આ એક્સરસાઇઝ તો કમ્પ્લીટ થઈ ગઈ એટલે ચેપ્ટર જે એનસીઈઆરટી બુકમાં જે ચેપ્ટર આપેલું હતું એમાં જેટલી એક્સરસાઇઝ હતી એ બધી આપણે પૂરી થઈ જાય. ઓકે, હવે પછી આપણે નવા જે આ ચેપ્ટરના ટોપિક છે જેમ કે રેન્જ છે, ડોમેઇન છે, એ કન્સેપ્ટ તમને ખ્યાલ આવે. થોડું ગ્રાફિકલ આપણે જોઈએ કે બધાના ગ્રાફ કેવા પ્રકારના હોય, જેથી તમને જ્યારે આનું ઇન્વર્સ પ્રોસેસ આવશે, ઓકે, જ્યારે ફંક્શન બનશો ડિટેલમાં તમે 12th માં, ત્યારે આ બધી વસ્તુ તમને ફરી વખત સમજાવી ના પડે અને તમને આવડી જ જશે. ઓકે, તો એ રીતના આપણે આની પછીના એક્સ્ટ્રા ટોપિક જોશું અને એ જ્યારે પૂરા થાય 3-4 લેક્ચરમાં પછી આપણે નવા ચેપ્ટર બાજુ જશું. ઓકે, તો નવું ચેપ્ટર મે બી હું પ્રોબેબિલિટી લઈશ, સંભાવના જેને કહેવાય. ખાસ સમજવા જેવું ચેપ્ટર છે. તમે 10th માં અને 9th માં આવી ગયું ઈ જ ટાઈપનું. 11th માં બહુ સિમ્પલ આપે છે, પરંતુ 12th માં બહુ જ આઈએમપી અને બહુ જ થોડું એક્સ્ટ્રીમ લેવલનું કહી શકાય એવું ચેપ્ટર આપેલું છે, જેમાં મોસ્ટ ઓફ બધી ફોર્મ્યુલા અને કન્સેપ્ટ આવી જશે. ઓકે, તો આની પછીનું મે બી આપણે પ્રોબેબિલિટી ચાલુ કરશું અથવા આપણે બીજું કોઈ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. ઓકે, તો આ ચેપ્ટરમાં છેલ્લે એક્સરસાઇઝ વાત કરીએ છીએ એમાં જોઈએ કેટલા મોકા એક્સરસાઇઝ એક્ઝામ્પલ પહોંચ્યા હતા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, તો કાલની વાત કરીએ તો કાલ આપણે 5 એક્ઝામ્પલ ગણ્યા હતા. હવે છઠ્ઠા નંબરના એક્ઝામ્પલની વાત કરીએ તો છઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં sin 7x plus sin 5x બાય અહીં પ્લસ આપેલું આખી રકમ છે sin 9x પ્લસ sin 3x. ડિનોમિનેટર સેમ એજ આ જ વસ્તુ છે પરંતુ ત્યાં cos લગાડવાનો છે. ઓકે, એટલે cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x. આ બધાનો આન્સર તમારે લાવવાનો છે tan 6x. શું આન્સર લાવવાનો છે? tan 6x. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ હતો. તમારે ખાલી આને સોલ્વ કરીને લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનો છે. ઓકે, જોઈએ તો શું કહેવા માંગે છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. શું કહેવા માંગે છે આપણે ટ્રાય કરીએ અને કઈ રીતના આન્સર આવશે જોઈએ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો ફરી વખત એકવાર લખીને કે sin 7x plus sin 5x ઓકે, સેમ એજ આપણે લખી નાખીએ. ઓકે, તો હવે આપણે આને જોઈએ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જે આપણે કાલથી આપણે જે જોતા આવે છે એટલે એક્ઝામ્પલ એ જ ટાઈપમાં કે s plus s, s plus s, c plus c જે પણ સૂત્ર યુઝ થતા હોય એ સૂત્રનો ઉપયોગ કરી અને આન્સર લાવવાની ટ્રાય કરીએ. ઓકે, તો હવે ડાયરેક્ટ લખશું કારણ કે આપણે છેલ્લી એક્સરસાઇઝના છેલ્લા 2-3 એક્ઝામ્પલ બાજુ પહોંચી ગયા છે. એટલે s plus s સરવાળામાંથી ગુણાકારમાં જાય એટલે ભાગાકાર 2 આવે તમને ખ્યાલ છે. ઓકે, તો હું ડાયરેક્ટ લખીશ s plus s 2sc થાય 2 sin 7 ને 5 12x, 12x ભાગાકાર 2. ઓકે, 12x ભાગાકાર શું આવશે? 2, કારણ કે સરવાળામાંથી ગુણાકારમાં જાય છે એટલે ભાગાકાર 2 આવશે એંગલમાં. ઓકે, 2sc તો cos 7 માંથી 5 જાય તો 2x, 2x ભાગાકાર 2 એટલે શું આવશે? cos x. ઓકે, પ્લસ s plus s 2sc 9 3 12, 12 ભાગાકાર 2 એટલે શું આવશે? 6x આવવાનું છે. 9 માંથી 3 જાય, જો 9 માંથી 3 જાય એટલે શું આવશે? 3x આવશે. ભાગાકાર 2 એટલે કે શું આવ્યું? 2sc 3x/2. શું આવશે? 3x/2. કારણ કે તમને સમજાયું છે કે 9 3 12 થાય છે. સોરી, 9 માંથી આપણે 3 કાઢવાના છે, 6 નહીં, પરંતુ 9 માંથી 3 જાય તો શું આવશે? 6x આવશે ભાગાકાર 2. મેં ડાયરેક્ટ 2 વડે ભાગી વિચાર્યો. ઓકે, સોરી, શું કીધું? 9 ને 3 12, 12 ભાગાકાર 2 એટલે શું આવશે? 6 આવશે. 9 માંથી 3 જાય 6, 6 ભાગાકાર 2 એટલે શું આવે? 3x આવશે. ઓકે, તો સેમ એજ ઈ જ વસ્તુ બનશે નીચે ડિનોમિનેટરમાં જોવો તો c plus c 2cc cos 7 ને 5 જે તો ઈ જ બનવાનું છે 6x cos x આવશે. 7 માંથી 5 જાય 2, 2 ભાગાકાર 2. ઈ જ રીતના 2cc 2 cos 9 3 12 ભાગાકાર 2 6x, 9 માંથી 3 જાય 6, 6 ભાગાકાર 2 એટલે 3x. તો ઉપરનામાંથી જે કોમન નીકળતો એ કોમન કાઢવાની ટ્રાય કરીએ તો 2 sin 6x કોમન નીકળે તો cos x plus cos 3x and 2 cos 6x કોમન કાઢીએ તો cos x plus cos 3x. ઓકે, અહીં બે કેન્સલ થાય cos x plus cos 3x
cos x plus cos 3x આખું કેન્સલ થઈ જશે તો શું હોય જવાબ રહેલો sin 6x by cos 6x તો sin by x જ્યારે ડિવિઝનમાં હોય ત્યારે tan x લખી શકાય છે ઓકે પરંતુ બંને એંગલ સમાન હોવા જોઈએ તો અહીં બંને એંગલ કેવા 6x ના કોપી છે એટલે એની બરાબર શું લખી શકું છું તમે tan 6x is equal to right hand side LHS is equal to RHS તો ઓકે તો આ રીતના તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તમે પ્રૂવ કરી શકો છો બહુ સિમ્પલ રીતનો એક્ઝામ્પલ હતો અને બહુ ઈઝી હતો એટલે આપણે સ્પીડમાં થોડો લીધો છે ઓકે તો નવો એક્ઝામ્પલ જોઈએ 7મા નંબરનો શું કહેવા માંગે છે અને કઈ રીતના એને લેફ્ટ હેન્ડ સાઈડ નો યુઝ કરીને આપણે રાઈટ હેન્ડ સાઈડ લાવી શકશું ઓકે જોઈએ ચાલો એની પછીનો એક્ઝામ્પલ 7મા નંબરનો પછી 8મા નંબરનો કમ્બાઈન એક્ઝામ્પલ છે જેમાં 3 એક્ઝામ્પલ કમ્બાઈન છે આપણે આજ કમ્પ્લીટ કરી નાખીએ એટલે આપણું પૂરું થઈ જાય ઓકે તો 7મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે sin 3x plus sin 2x minus sin x is equal to 4 sin x into cos x by 2 into cos 3x by 2 okay sorry શું કીધું છે sin 3x plus sin 2x minus sin x is equal to 4 sin x cos x by 2 and cos 3x by 2 આપેલું છે તો હવે by 2 માં એંગલ આપેલા છે તો by 2 માં કન્વર્ટ કરો એક સિમ્પલ વસ્તુ વિચારો 3 ને 2 5 ઓકે તો 5 by 2 આવશે 3 માંથી 2 જાય એટલે 1 x by 2 આવશે અથવા અહીં વિચારો 2 ને 1 3 3 ભાગાકાર 2 આવશે 2 માંથી 1 જાય તો 1 ભાગાકાર 2 આવશે તો આ રીતના આપણને કોઈ પણ યુઝ કરો તો આપણને આરામથી આન્સર મળી જશે ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરીએ તો શું આવશે sin 3x plus sin 2x minus sin x ઓકે તો sin 3x plus આપણે s h નું ફોર્મેટ યુઝ કરીએ શું કરીએ આપણે s h નું ફોર્મેટ યુઝ કરીએ અને શું આન્સર આવે છે આપણે જોવાની ટ્રાય કરીએ s h એટલે શું થવાનું 2cs શું થાય 2cs 2c 2 ને 3 3 ભાગાકાર 2 એટલે શું આવશે 3x by 2 આવશે ઓકે અને 2 માંથી 1 જાય 2 માંથી 1 જાય ત્યારે શું આવશે 2x માંથી 1x જાય તો x by 2 આવશે ઓકે તો હવે અહીંયા આપણે આન્સર જોવો તો આમ ઘણો ખરો આવી ગયો કહેવાય પરંતુ sin 3x ને આપણે શું કરવું કે જેના લીધે આપણને શું આવે જો આપણે cos 3x by 2 છે અને cos x by 2 જોડું છું તો sin 3x ને આપણે કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ કે શું કરી શકાય જેમ કે હું તમને એમ કહેવા માંગુ sin 3x નું તમારે ઘણા બધા સૂત્રો છે sin 3x is equal to 343 આવું આપણે યાદ રાખ્યું હતું તો શું કહેવાય 3 sin x minus 4 sin cube x ઓકે જો તમે આ ફોર્મ્યુલા sin 3x જો અને sin 3x ની આ જ ફોર્મ્યુલા દર વખતે યુઝ કરો તો ઘણી વખત ઈ ફોર્મ્યુલા અઘરી પણ બનતી હોય ધારો કે તમે આ વસ્તુ અહીં મૂકી આપશો તો અહીં તો by 2 માં છે અહીં sin cube આપેલો છે ઓકે સમજાય તમને કે અહીં ઘન આપેલો છે ઘન તો આપણા આન્સરમાં જોતો નથી તો ભાઈ કોમન કાઢવું એ બધું અઘરું પડશે તો એક વસ્તુ નોટિસ કરો કે તમારે by 2 જોડાશે જવાબમાં કેવા જો by 2 તો આપણે by 2 માં તો કન્વર્ટ કરી શકીએ છીએ તમે એક વસ્તુ વિચારો તો આરામથી કરી શકો ફરજિયાત નથી કે sin અને cos માં 3x દેખાય એટલે હંમેશા તમારે 343 ને 433 યુઝ કરો ઓકે જેવી તમારે કન્ડિશન લાગુ પડતી હોય જે તમારે આન્સર લાવવામાં એનો યુઝ કરો તો વધારે તમને ઈઝી પડશે જેમ કે by 2 જોઈએ તો આને by 2 માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો તો કઈ રીતના કરી શકાય એક વસ્તુ વિચારો તો કે તમે આવું બધું શીખી ગયા છો sin 2x is equal to 2 sin x into cos x ઓકે આ તમને ખ્યાલ છે કે sin 2x is equal to શું લખી શકાય 2 sin x into cos x લખી શકાય છે ઓકે અહીં ના દેખાય તો થોડા મોટા અક્ષર લખી આપો sin 2x is equal to 2 sin x into cos x લખી શકાય છે therefore અહીં જે હોય ને કે હાફ એંગલ લખાય છે એટલે કે sin x હોય સપોઝ તો 2 sin x by 2 cos x by 2 લખી શકાય સેમ એજ અહીં 3x હોય તો 2 sin 3x by 2 cos 3x by 2 લખી શકાય છે ઓકે આ નોટ કરે એટલે યાદ રાખજો એટલે આપણે બધા એક્ઝામ્પલમાં બાજુમાં સૂત્ર તમને લખીને જ આપેલા છે જેથી તમને ધારો કે ભૂલાઈ ગયા હોય તો આપણે બાજુમાં લખી આપે છે ઓકે તો હવે એક ફાઇનલ થઈ ગયું કે sin 3x ને by 2 માં કન્વર્ટ કરી શકાય છે 343 ની ફોર્મ્યુલા એટલે કે 3 sin x minus 4 sin cube x યુઝ ના કરો તો પણ તમે એને કન્વર્ટ કરી શકો છો ઓકે શા માટે આવું કરું છું એનું કારણ તમને મેં પહેલા કીધું છે કે એને by 2 માં આન્સર જોઈએ ઓકે તો અહીં આપણે લખી શકીએ કે આને શું લખી શકીએ 2 sin 3x by 2 cos 3x by 2 plus શું આવ્યું 2 cos 3x by 2 અને sin x by 2
જે કોમન નીકળતો એ કોમન કાઢે 2 cos 3x/2 કોમન નીકળે. શું નીકળે છે? 2 cos 3x/2. તો શું અંદર રહ્યું? sin 3x/2 પ્લસ sin x/2. ઓકે, તો આન્સરમાં આપણે cos 3x/2 આવી જશે. એક 2 આવી જશે, એક 2 ઘટે છે. ઓકે, તો હવે આ તમને ખબર પડી જાય કે s plus s એટલે શું થવાનું છે? 2sc થવાનું છે. s plus s એટલે શું થવાનું છે? 2sc થવાનું છે. તો 2 cos 3x/2 2sc 2 sin પહેલા બંનેનો ટોટલ ભાગાકાર 2. ઓકે, તમે લખી આપું છું કારણ કે બાય 2 નો ફોર્મેટ છે એટલે 2sc cos. ઓકે, તો અહીં શું આવશે? 2 દુને 4 થઈ ગયા તમારા 4 cos 3x/2 sin. હવે આનો એલસીએમ શું આવશે? 3 ને 1 4, નીચે 2 લસામાં જશે. અહીં cos 3 માંથી એટલે 2x, નીચે 2 લસામાં વહી જશે. ઓકે, આ નોન હતી ખાસ યાદ રાખજો. આ તમારે શું હતી? નોન હતી. હવે તો આન્સર જોઈએ 4 cos 3x/2. અહીં 2 દુને 4 4 ઉડી જશે એટલે શું આવશે? આપણે sin x. અને અહીં 1 1 2 કેન્સલ થશે એટલે શું આવશે? cos x/2. therefore 4 sin x cos x/2 and cos 3x/2. આપણે ગુણાકારમાં સરખું લઈ ગયું. ઈ આપણે લાવવાનું છે. ઈ આપણે શું કરીએ? રાઈટ હેન્ડ સાઈડ. therefore LHS is equal to RHS. તો આ રીતના સિમ્પલ રીતના તમે સોલ્વ કરી શકો આ પણ એક્ઝામ્પલ. ખાસ તમારી ફંડા તમે જે સૂત્રોના છે એ કઈ રીતના યુઝ કરો છો એની ઉપર આખો એક્ઝામ્પલ રહેલો હોય છે. ખાસ મટીરિયલ યુઝ કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પરંતુ મટીરિયલમાં બેઠા એક્ઝામ્પલ યાદ ના રાખવા. એ શું કહેવા માંગે છે મટીરિયલના એક્ઝામ્પલ એ સોલ્વ કરવાની ટ્રાય કરો જાતે. અને જો જ્યાં અટકો કે હવે આયા પછી મને નથી ખ્યાલ આવતો, સપોઝ આયા પછી આયા sin 3x સુધી પહોંચીએ s - s નો યુઝ કર્યો, પછી ના ખ્યાલ આવ્યો, ઘણું બધું વિચાર્યું અને પછી ન સમજાય તો મટીરિયલનો યુઝ કરો. બાકી તમે ના કરો અને આપોઆપ ટ્રાય કરશો ને સારું રૂપ આપવાની, એટલે ગેરંટી સાથે તમારો કોન્ફિડન્સ વધશે. અને કોન્ફિડન્સ વધે એટલે આપોઆપ મેથ્સ આવડશે. મેથ્સ કોન્ફિડન્સ તમારો સારો હોવો જોઈએ કે આ એક્ઝામ્પલ હું સોલ્વ જ કરી શકીશ. તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકે. હવે નવો એક્ઝામ્પલ છે, આખો કમ્બાઇન એક્ઝામ્પલ છે જેની ઉપર આપણે ધ્યાન દોરીએ. 8મા નંબરનો એક્ઝામ્પલ છે. ચાલો ચલો એક્ઝામ્પલ આપણે આ એક્સરસાઇઝ નો. ઓકે, રકમ અહીં આપી દઈશ તમને. નીચેના પ્રત્યેક માટે sin x/2 cos x/2 cos x/2 and tan x/2. શું આપેલું છે? sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમત મેળવો. ઓકે, આપણું મેઇન હેડિંગ થઈ ગયું. આ તમને રકમમાં આપેલી છે. હવે જોઈએ 8મા નંબરનો એક્ઝામ્પલ. tan x બરાબર -4/3 આપેલું છે. -4/3 x એ બીજા ચરણમાં છે. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ IMP અને થોડા લાંબા એક્ઝામ્પલ. શું કીધું? આ થોડા એવા છે ને લાંબા એક્ઝામ્પલ હોય. જોઈએ શું કહેવા માંગે છે એક્ઝામ્પલ અને સમજવાની ટ્રાય કરીએ. શું કીધું છે કે નીચેના દરેક ઘટકો માટે અથવા પ્રત્યેક રકમો માટે sin x/2 cos x/2 and tan x/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, જેમાં 8મા નંબરની રકમ એવું કહેવા માંગે છે tan x બરાબર -4/3 હોય અને x એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં. ઓકે, તો તમને એવું લાગે કે સાહેબ આપણે આ 3.2 એક્સરસાઇઝ જોઈ હતી એના જેવી ઈઝી છે, પરંતુ ઈઝી 100% વાત સાચી. તમારે એક્ઝામ્પલ ઈઝી ખરી, પરંતુ એ જે આપણે 3.2 એક્સરસાઇઝ છે તમે જોઈ હતી એ ટાઈપના ઈઝી એક્ઝામ્પલ આમાં નથી. કારણ કે એક વસ્તુ વિચાર, અહીં એક x આપેલું, tan x બરાબર વેલ્યુ આપેલી અને આપણને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે x/2 ની. સમજાય તમને? sin x/2 cos x/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જોઈએ શું કરવા માંગીએ છીએ. પહેલા તો જોઈએ કે કયા ચરણમાં આવે છે. તમારો x કોની વચ્ચે બિલોંગ થાય છે? તો x એ બીજા ચરણમાં છે. તો બીજા ચરણનું આમ લખી શકું. બીજું ચરણ તમારું કેવું છે? x એ બીજા ચરણમાં છે, મીન્સ કે બીજું ચરણ એટલે π/2 અને શું આવશે? π.
x તમારો π/2 અને π ની વચ્ચે બિલોંગ કરે છે, એ તો x બિલોંગ કરે છે, પરંતુ આપણે તો કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, x/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો બધાને 2 વડે ભાગી નાખું. સપોઝ તો અહીં 2 2 ને 4 આવશે, અહીં x/2 આવશે, અહીં π/2 આવશે. ઓકે, તો હવે તમારો x/2 છે એ કયા ચરણમાં વહી ગયો વિચારો તો, કે જે વસ્તુ હતી એને મેં અહીં મારે x/2 જોઈએ છે, એટલે x/2 એટલે કે ભાગાકાર 2 કરી નાખ્યું. તો અહીં ભાગાકાર 2 કરું તો અહીં પણ ભાગાકાર 2 કરવું પડે, અહીં પણ ભાગાકાર 2 કરવું પડે. તો π/4 અને π/2, તો π/4 ક્યાં આવવાનું, 45 ક્યાં આવશે, અહીં આવશે 0 અને 90 વચ્ચે. તો હવે તમારો જે x/2 છે એ કયા આ બેની વચ્ચે વહી ગયો, એટલે કયા ચરણમાં વહી ગયો, ઓલ, એટલે કે મીન્સ કે પહેલા ચરણમાં. ચરણ કયું છે તમારું, પહેલું. તો પહેલા ચરણમાં બધા ઘટકો કેવા હશે, પ્લસ હશે. ઓકે, પહેલા જે તમારો x આપેલો હતો એ બીજા ચરણમાં હતો, તો એને જોઈને તમે બધી વેલ્યુ ફાઇન્ડ આઉટ ના કરતા, ખાસ ધ્યાન રાખજો. પહેલું જે હતું એ તમારું x છે એ બીજા ચરણમાં છે, પરંતુ x/2 એ કયા ચરણમાં છે, x/2 છે આપણે કયા ચરણમાં કહીશું, π/4 t π/2, એટલે કે કયા ચરણમાં છે, એ પ્રથમ ચરણમાં છે. કેવું છે, આ બધું લખો તો બધું સારું લાગે, અથવા તમને સમજાવવા માટે હું લખું છું, તમે લખો તો વધુ સારું લાગે, બાકી કોઈ જરૂરિયાત નથી. ખાલી એકવાર લખી નાખો કે x/2 છે π/4 અને π/2 ની વચ્ચે આવે છે, એટલે કે પહેલા ચરણમાં છે. તો હવે જોઈએ એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતના કરશું. ઓકે, અહીં આપણે સમય તો લખી નાખીએ tan x બરાબર -4/3. અહીં પણ નીચે બતાય છે, તમને મજા નહીં આવશે, આપણે ઉપર લખીએ. ઓકે, આ તમારી રકમ છે, tan x બરાબર -4/3 given છે. તો આપણે ટ્રાયેંગલ નો યુઝ કરીએ. તો અહીં કોઈ એક એંગલ વિચારીએ તો સામેની બાજુ 4, પાછળની બાજુ 3. ઓકે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, અને ત્રિપુટી વાપરીએ તો 3 4 5 ની ત્રિપુટી છે. ઓકે, તો હવે મારે બાય 2 ના એંગલ જોડાશે. તો બાય 2 ના એંગલ મોસ્ટ ઓફલી આપણે યુઝ કરતા હોય ને, તો આપણે મોસ્ટ ઓફલી cos ઉપરથી આપણે આન્સર લાવવા ટ્રાય કરીએ. ઓકે, ખાસ સમજો, આપણે મોસ્ટ ઓફલી કોની ઉપરથી આન્સર લાવવા ટ્રાય કરીએ, cos ઉપરથી. હવે તમને tan x ની વેલ્યુ આપેલી છે, તમે ઘણા બધા સૂત્રો યુઝ કરી શકો. ધારો કે tan 2x બરાબર 1 - t², નીચે શું આવશે, સોરી 2 tan x by 1 - tan². મેં જે પહેલા લખ્યું એ cos 2x નું સૂત્ર હતું. ઓકે, 2t by 1 - t². તો આ રીતના tan 2x નો યુઝ કરીને તમે આન્સર લાવી શકો, tan 2x ની વેલ્યુ. પરંતુ tan 2x ની વેલ્યુ આપણે જોતી નથી, આપણે બાય 2 ની જોતી છે. ઓકે, તો વિચારો કે આમાં શું કરી શકાય. તો પહેલા આપણે આમાંથી એક ટ્રાય કરીએ, આપણે આમાંથી cos x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો cos x ની વેલ્યુ શું આવશે, cos x એટલે પાછળની બાજુ છેદમાં 3, તો 3/5. પરંતુ x છે એ કોની વચ્ચે બિલોંગ કરે છે, બીજા ચરણમાં. x છે એ બીજા ચરણમાં છે, એટલે આપણે કેવું લેવું પડશે, માઈનસ લેવું પડશે. ઓકે, કારણ કે x કેવો છે, બીજા ચરણમાં. ખાસ ધ્યાન રાખજો, and x બિલોંગ કરે છે તમારો π/2 થી π. એ કયા ચરણમાં છે, બીજા ચરણમાં. x બીજા ચરણમાં છે અને x/2 કયા ચરણમાં છે, પહેલા ચરણમાં છે. એટલે અહીં તો મારે cos x ની વેલ્યુ મેં ફાઇન્ડ આઉટ કરી, એટલે બીજા ચરણમાં ઓલ s એટલે કે સાઈન ધન હોય, બાકીના કેવા છે, ઋણ હશે. તો હવે એક વસ્તુ વિચારો કે તમારે આવા ફોર્મ્યુલા છે, cos 2x બરાબર 2 cos2x - 1. શું સૂત્ર છે, cos 2x = 2 cos2x - 1. અથવા આવી રીતના યાદ ના રાખ્યું હોય તમે, અહીં આપણે હલકું લખી નાખે, થોડા અક્ષર ખરાબ છે. અથવા તમે આ રીતના યાદ રાખ્યું તો પણ ચાલશે, 1 + cos 2x બરાબર 2 cos2x. જે તમને ફાવે એ રીતના તમે યાદ રાખી શકો છો. ઓકે, તો cos 2x બરાબર તમે આવું કરી શકો છો. તો આની ઉપરથી હું તમને એક વસ્તુ કહી શકું કે અહીં જે એંગલ હોય એનો અહીંયા હાફ મૂકવાનો છે. ઓકે, તો એ જ રીતના સપોઝ અહીં cos x હોય તો 2 cos2 x/2 - 1 આવશે, 2 cos2 x/2 - 1 આવે. ઓકે, કારણ કે અહીં x હોય તો અહીં /2 આવે, કારણ કે આપણે /2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. cos x/2, tan x/2 અને sin x/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો cos x ની વેલ્યુ આપણે શું આવી છે, cos x ની વેલ્યુ આપણે આગળ શું છે, -3/5. ઓકે, -3/5, કારણ કે આપણે ફાઇન્ડ આઉટ કરી જે x બીજા ચરણમાં હતો. હવે ઓકે, ચાલો -1 આ બાજુ લઈને આવો તો 2 cos2 x/2 -1 આ બાજુ હશે તો 1 - 3/5. ઓકે, -1 આ બાજુ હોય તો પ્લસ થઈ જવાનું છે. તો 5 × 5 -3 એટલે કે 2/5 આવશે. ઓકે, 2/5. તો બંને બાજુ 2 કેન્સલ થઈ જવાનું છે, એટલે cos2x/2 = 1/5. Therefore cos x/2 બરાબર ±1/√5.
શું આવશે પ્લસ ઓર માઇનસ 1/√5. પરંતુ માઇનસ અહીં વેલ્યુ લેવાની નથી કારણ કે x/2 એ કયા ચરણમાં છે? x/2 કયા ચરણમાં છે? પહેલા ચરણમાં છે. ઓકે, therefore cos x/2 is equal to 1/√5. ઓકે, આપણો આન્સર શું આવે? cos x/2 બરાબર 1/√5. માઇનસ વેલ્યુ નથી લેવાની કારણ કે કયા ચરણમાં છે? અહીં આપણે ખોટું લખીએ એટલે x બિલોંગ કરે છે π/4 થી π/2. therefore એ પહેલા ચરણમાં છે એટલે આપણે x કેવો લેવાનો છે? પ્લસ લેવાનો. સોરી, x/2 કેમાં તમારું બિલોંગ કરે છે? પહેલા ચરણમાં બિલોંગ કરે છે એટલે આપણે એમાં માઇનસ વેલ્યુ લઈ શકાતા નથી. ઓકે, તો પ્લસ વેલ્યુ લીધી. ઘણી બુકમાં આ રીતના આન્સર આપેલો છે. મે બી ઉપર નીચે તમે રૂટ વડે ગુણી નાખો તો શું આવશે? નીચે ઉપર નીચે √5 વડે ગુણો તો નીચે 5 આવી જાય. ઓકે, તો આ રીતના પણ આન્સર આપી શકે છે બુક વાળા. તો એ રીતના પણ તમે આન્સર લખો તો પણ સારું. મોસ્ટ ઓફલી એવું તમે 10મામાં ભણી ગયા હોય પહેલા ચેપ્ટરમાં કે છેદમાં વર્ગમૂળ ના રાખો તો શું કરાય? ઉપર નીચે √5 વડે મલ્ટીપ્લિકેશન કરો ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં તો આપણને આન્સર આવે છે. અને x/2 બિલોંગ કરે છે પહેલા ચરણમાં એટલે પ્લસ વેલ્યુ લીધી. ઓકે, તો આ વેલ્યુ આપણને એક મળી, આપણને cos x/2 મળી ગયું. હવે આપણે શું ગોતવાનું છે? sin x/2 અને tan x/2. ઓકે, તો sin x/2 બહુ ઈઝી રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય છે. જોઈએ, આ વસ્તુ આપણે જવા દઈએ. આ વસ્તુ તમે ખાસ તમે SS લઈ નાખજો આનો અને સમજવા ટ્રાય કરજો કઈ રીતના આન્સર લાવ્યા છે. ન સમજાય તો ફરી વખત પૂછી લેજો. હા, cos. ચાલો, તો અહીંયા આપણે જવા દઈએ. હવે આપણે આગળ શું આવ્યું? cos x/2 બરાબર આપણે cos x/2 is equal to 1/√5 લખો કે √5/5 લખો, એ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે sin x/2 ની વેલ્યુ લીધી તો તમને ખબર છે કે sin 2x is equal to 2 sin x into cos x છે. અહીં તમે બીજી ફોર્મ્યુલા યુઝ કરો 1 - 2 sin² x તો આપણને sin ની વેલ્યુ મળે. પરંતુ એની કરતા ઈઝી આ પડશે તમને કે sin 2x બરાબર 2 sin x into cos છે. તો ખાલી sin x હોય તો એની વેલ્યુ શું થાય? 2 sin x/2 cos x/2. ઓકે, પહેલા જોવા દઈએ આપણે 2 sin x/2 અને cos x/2. હવે આપણને sin x ની વેલ્યુ આપણને મળી જશે. ઓકે, આની ઉપર sin x ની વેલ્યુ શું થાય? 4/5. પરંતુ બીજું ચરણ છે એટલે બીજા ચરણમાં sin x કેવું હશે? પ્લસ હશે. ઓકે, એટલે sin x ની વેલ્યુ 4/5 આવશે. તો અહીં જોઈએ sin x ની વેલ્યુ 4/5 into 2 sin x/2 cos x/2 ની વેલ્યુ તમને 1/√5 આવી. ઓકે, તો અહીં આપણે 4 into √5 5 into 2 બરાબર sin x/2 આપણે લખી શકીએ. ઓકે, તો આપણને sin x/2 ની વેલ્યુ મળી જશે. એક √5 કેન્સલ એટલે 2 × 4 તો આપણે શું લખીએ કે 2√5/5. ઓકે, જેમ આપણે અહીંયા નીચે રૂટ ના રાખવું એટલે 2√5/5 આપણે આન્સર આપી શકીએ છીએ. અને કયું ચરણ છે? પહેલું ચરણ છે x/2 પહેલા ચરણમાં છે એટલે કેવું આવશે? પ્લસ આવશે. હવે આપણે છેલ્લી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહી. કઈ વેલ્યુ છે? આપણે tan ની. તો બહુ સિમ્પલ રીતના કહી શકો કે tan x/2 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકશો? sin x/2 અને શું લખી શકો? cos x/2. sin અને cos નો એંગલ સમાન હોય તેનો ડિવિઝન કરો તે શું આવશે? tan આવશે. ખાસ એંગલ સમાન હોવો જોઈએ. તો અહીં વેલ્યુ શું છે તમારી જોડે? 2√5/5 upon 1/√5 લખો તો પણ ચાલશે 1/√5. તો શું કરવાનું? 2√5/5 √5 ઉપર જવાનું, નીચે 1 વધશે. √5/5 એટલે કે આ કેન્સલ થઈ જશે એટલે કે tan x/2 ની વેલ્યુ શું આવશે? તમારી 2 આવશે. ઓકે, વેર x/2 બિલોંગ કરે છે પહેલા ચરણમાં એટલે કે વેલ્યુ કેવી આવશે? પ્લસ આવશે. તો આ રીતના તમે બધી વેલ્યુ આ તમને ખ્યાલ આવ્યો. √5 ઉપર જશે, √5 into 5 એટલે 5 અંશમાં પણ છે, છેદમાં છે. એ શું થઈ જવાનું છે? કેન્સલ થઈ જવાનું છે. એટલે કે બંને કેન્સલ થશે તો વેલ્યુ શું આવશે? 2/1. 1 ની લોકો ડિવિઝન કરો તો એ તટસ્થ ઘટક છે એટલે કે 2 આન્સર આવશે. ઓકે, તો આ રીતના તમે tan x/2 sin x/2 અને cos x/2 ની વેલ્યુ મેળવી શકે. હવે આની પછીના બે એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ થાય છે. બધી રકમમાં આપણે સેમ એજ એ સાબિત કરવા મેળવવાની છે sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમત મેળવો. ઓકે, તો તમારે બધી રકમમાં 9 અને 10 બે એક્ઝામ્પલ છેલ્લા છે એમાં આ રીતના સોલ્વ કરવાનું છે. 9મો નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? cos x બરાબર -1/, ઓકે, -1/3 આપેલું છે. x એ ત્રીજા ચરણમાં છે. ઓકે, તમને આ રકમમાં આપેલું છે cos x બરાબર આ વેલ્યુ આપેલી છે અને ત્રીજા ચરણમાં કીધું છે. ઓલએસટીસી મુજબ
ત્રીજા ચરણમાં t આવેલો, tan અને cot પ્લસ હશે, બાકીના બધા કેવા હશે? માઇનસ છે. ઓકે, તો હવે જોઈએ આપણે x કોની વચ્ચે બિલોંગ કરે છે? ત્રીજા ચરણમાં, એટલે કે ત્રીજું ચરણ છે, એટલે કે આમ લખી શકાશે 5 અને 3π/2 ની વચ્ચે તમારો x આવેલો છે. ઓકે, તો આપણે x/2 ની વેલ્યુ મેળવવી છે, એટલે ખાસ તમે ચરણ નક્કી કરી નાખો. તો ભાગાકાર 2 કરવા પડશે. 3π/4. 3π/4 મીન્સ કે π/2 90 45 તેરી. ઓકે, અહીં તમે વિચારો, આ π/4 45 તેરી, 3 × 15 થવાના છે, વળી પર 1 4 13 12 ને 135, એટલે કે અને પાઈ કેવા છે 90 અને 180 ની વચ્ચે આવી જાય છે 135. ઓકે, આ એક આવતો હશે વચ્ચે, એ વચ્ચે આવે છે એટલે કે બીજા ચરણનું પાલન કરે છે. x કેમાં હતો? ત્રીજા ચરણમાં. /2 કર્યા એટલે કે x/2 કયા ચરણમાં આવી ગયો? તમારો બીજા ચરણમાં આવે. ઓકે, તો આપણે અહીં લખી શકીએ કે x એ x/2 એ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં છે. એટલે બીજા ચરણમાં ખાસ ધ્યાન રાખજો કે sin h અને એનું ઇન્વર્સ અથવા રેસિપ્રોકલ બોલે તો વધુ સારું લાગે. sin અને cosec એક પ્લસ હોય, બાકીના બધા કેવા છે? માઇનસ હશે. ઓકે, તો હવે આપણે જોઈએ cosec ની વેલ્યુ આપણે શું છે? -1/3. તો ટ્રાયેંગલ નો યુઝ કરીએ. પાછળની બાજુ 1 શું આવશે? પાછળની બાજુ 1 આવશે અને છેદમાં શું હોય? કર્ણ આવશે. પાછળની બાજુ છેદમાં કર્ણ શું આવે? કર્ણ. ઓકે, તો આની વેલ્યુ આપણે ગોતીએ. તો સપોઝ આ abc હોય તો ac² બરાબર તમને ખ્યાલ છે 9 - એટલે કે √8 આવશે, પરંતુ આપણે તમને મેળવતા શીખવાડી દઈએ ab² + bc². therefore ઓકે, વેલ્યુ મૂકી ac² અને 9 ab² આપણે મેળવવાનું છે અને 1 નો વર્ગ 1, એટલે કે ab² = 8, એટલે કે ab = √8, એટલે કે 2√2. આની વેલ્યુ શું આવશે? 2√2. ઓકે, તો આની વેલ્યુ શું આવશે? તમારે ab ની વેલ્યુ શું આવશે? 2√2. ચાલો, ટ્રાયેંગલ માં AB ની વેલ્યુ શું હોય? 2√2. તો આ રીતના તમારો ટ્રાયેંગલ જો AB સાઈડ આપણને શું મળે છે? 2√2. હવે આપણે જે જરૂરિયાત છે એ આપણે લખી નાખીએ. સપોઝ અહીં મારે sin x ની જરૂરિયાત પડશે, તો હું sin x પહેલા ફાઇન્ડ આઉટ કરું. તો sin x બરાબર આપણે x એંગલ હોય તો સામેની બાજુ 2√2 બાય કર્ણ કેટલો હશે? 3. પરંતુ x કેમાં બિલોંગ કરે છે? x એ બીજા સોરી x એ ત્રીજા ચરણમાં છે, તો x એ ત્રીજા ચરણમાં હોય તો શું લખવું પડશે? આપણને માઈનસ આપશે. ઓકે, એ વેલ્યુ શું આપશે? આપણને માઈનસ આપશે. cos પણ માઈનસ હતો કારણ કે ત્રીજા ચરણમાં હતો. જો તમે tan x મેળવવાની ટ્રાય કરો તો એ કેવો હશે? પ્લસ હશે, કારણ કે ત્રીજો ચરણમાં છે. ઓકે, તો આ રીતના આપણને sin x ની વેલ્યુ મળી જાય છે. cos x તો આપણને ઓલરેડી રકમમાં જ આપેલું હતું. આપણે x ના એંગલ મેળવવા. હવે આપણે /2 ની વાત કરીએ કે /2 કઈ રીતના મેળવશું. તો આપણે હમણાં આની પહેલા વાત કરી કે cos x બરાબર 2cos² x/2 - 1. બધામાં સેમ એક જ પ્રોસેસ રાખીએ, જેના લીધે તમને ગણતરીનું એક્ઝામ્પલ ઈઝી પડે. તો cos x બરાબર હોય તો x નું બરાબરની ઓલી બાજુ જશું તો /2 માં એંગલ આવશે. તો cos x ની વેલ્યુ શું છે? આપણે -1/2. 2cos² x/2 = -1. therefore 2cos² x/2 -1 આ બાજુ આવશે તો +1 -1/3. તો વેલ્યુ શું આવશે? 2cos² x/2 = 3 × 3 માંથી 2/3. તો 2 કેન્સલ થઈ જવાનું છે. તો cos² x/2 = શું આવશે? =1/3. therefore cos x/2 = 1/√3. પરંતુ કેવી આવશે વેલ્યુ? પ્લસ ઓર માઈનસ. હવે જોવાનું કે x/2 તમારો બિલોંગ કેમાં કરે છે? x/2 તમે અહીં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી 3π/2 થી 3π/4 માં બિલોંગ કરે છે, એટલે કે ઈ કેમાં ક્યાં 3π/4 એમાં બિલોંગ કરે છે, એટલે કે બીજા ચરણમાં આપેલો છે. તો બીજા ચરણમાં કોણ પ્લસ હશે? sin. cos કેવો હશે? બીજા ચરણમાં ઋણ, એટલે cos x/2 ની વેલ્યુ શું આવશે? -1/√3. ઓકે, શું આવશે? cos x/2 ની વેલ્યુ શું આવશે? -1/√3. ખાસ ધ્યાન રાખજો આવી બધી વસ્તુ પ્લસ માઇનસ માં, જેના લીધે તમારે ભૂલ ના પડે. ખાસ તમારે સમજો. માઇનસ શું આવશે? 1/3 આવશે. ઓકે, કારણ કે શા માટે -1/√3 આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો, કારણ કે બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos ક્યારેય પ્લસ હોતું નથી. ઓકે, તો આ રીતના તમને cos x/2 ની વેલ્યુ મળી જાય. હવે તમારે કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? sin x/2 અને tan x/2. ઓકે, તો આ વસ્તુ જવા દઈએ આપણે. તો હવે આપણે જોઈએ એ રીતના sin x બરાબર શું લખી શકશો? 2 sin x/2 અને cos x/2. તમે આવું લખી શકો છો, કારણ કે sin 2x હોય તો /2 આવે, એ જ રીતે અહીં મૂકી શકો. તો sin x ની વેલ્યુ આપણને ખ્યાલ છે -2√2/3. ઓકે, sin x ની વેલ્યુ શું હતી? -2√2/3.
3 इज इक्वल टू 2 sin x/2 cos x/2 ની વેલ્યુ શું આવી -1/√3 ઓકે તો 2 2 કેન્સલ થઈ ગયા માઇનસ માઇનસ કેન્સલ હવે જોઈએ sin x/2 જો સમજો √3 ક્યાં જવાનું છે ઉપર નીચે √3 ઉપર આવી ગયા માઇનસ માઇનસ કેન્સલ બે બે કેન્સલ નીચે શું કર્યા 3 કર્યા ઓકે એટલે કે સમજાવવાનું તમને કે આ શું કર્યું 2 અને 2 કેન્સલ કર્યા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય √3 * √2 બાય જે હતું ઓકે તો આને √2 બાય √3 પણ આન્સર આપી શકો અથવા તમે અહીંયા આન્સર પૂરો કરો તો પણ ચાલશે √6 બાય 3 ખાસ ધ્યાન રાખજો x/2 તમારો કેમાં બિલોંગ કરે છે π/2 થી 3/4 એટલે કે બીજા ચરણમાં બિલોંગ કરે છે બીજા ચરણમાં કેવું હોય છે પ્લસ હોય છે એટલે એની વેલ્યુ પ્લસ આવે અને આ કેવું હોય માઈનસ એટલે એની વેલ્યુ માઈનસ આવે ઓકે તો એટલા ભાગમાં આપણે tan x/2 ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરીએ તો tan x/2 sin x/2 by cos x/2 તો sin x/2 ની વેલ્યુ શું આવી √6/3 upon -1/√3 ઓકે તો √6/3 -√3/1 ઓકે તો એક કેન્સલ થઈ જાય અથવા તમારે આમ ના મૂકવું હોય તો શું મૂકી શકશો √6 into ઓકે તો એટલું જવા દઈએ આપણે ઉપરનું શું મૂકી શકશો tan x/2 is equal to આ વસ્તુ આપણે લખાઈ ગઈ છે એટલે આ જવા દઈએ શું લખશો માઈનસ √6 તેરી ને 18 નીચે શું આવશે 3 6 તેરી 18 6 તેરી અહીં 18 છે એટલે 9 * 18 લખી શકશો એવું બધું તમને આવડે છે પરંતુ સમજાવવા માટે લખું છું ઓકે સમજાય કે નહીં શું કહ્યું મેં 9 * 18 કર્યું એટલે 9 નું જે વર્ગમૂળ છે એ 12 આવશે તો 12 આવશે એટલે શું થઈ જાય 3 થઈ જાય છે 3 કેન્સલ થાય એટલે tan x/2 ની વેલ્યુ શું આવશે તમારે -√2 where x/2 બિલોંગ કરે છે π/2 થી 3/4 એટલે કે બીજા ચરણમાં tan કેવું હોવું જોઈએ ઋણ હોવું જોઈએ ઓકે એટલે કે ઋણ આવે છે sin પ્લસ આવે છે અને cos કેવો આવે છે માઈનસ એટલે આપણે બધી વસ્તુ કન્ડિશનનું પાલન થાય છે એ ખાસ સમજવાની શું કર્યું છે sin x/2 √6/3 આવ્યું ઓકે તો 2 ને 6 થવાનું છે તો √3 ક્યાં જવાનું છે ડિનોમિનેટરમાં જવાનું છે તો √3 કેન્સલ કરો તો પણ કેન્સલ થઈ જાય √2 તમારે આવશે અથવા 6 તેરી 18 9 * 18 9 નું વર્ગમૂળ 3 આવે 3 તમારા કેન્સલ થઈ જાય તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકે અને સિમ્પલ રીતના આન્સર આપી શકે ઓકે તો હવે લાસ્ટ એક્ઝામ્પલ 10મા નંબરનો શું કહેવા માંગે છે અને કઈ રીતના વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય એ આપણે by2 ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય એ આપણે મેળવીએ ઓકે ખાસ આ x/2 ના એક્ઝામ્પલ બહુ ઈઝી હોય છે ખાસ તમારો એને એંગલ જે x/2 કયા ચરણમાં ઈ આવેલો છે ઈ તમે પહેલા મેળવી નાખો તો આરામથી તમને આવડી જશે ઓકે એટલે પ્લસ માઈનસ ની ભૂલ થવાની શક્યતા ના રહે ખાસ ઈ ધ્યાન રાખજો કયો એંગલ કયા ચરણમાં બિલોંગ કરે છે ઈ વસ્તુ ખાસ તમારે શીખવાની છે તો 10મા નંબરનો એક્ઝામ્પલ શું કહે sin x is equal to 1/4 sin x is equal to 1/4 x એ બીજા ચરણમાં છે ઓકે બીજા ચરણમાં છે તો x એ બીજા ચરણમાં છે બીજા ચરણનો મતલબ શું થાય π/2 થી ચાલુ કરો 90 અને 180 ની વચ્ચે તો બીજા ચરણમાં sin ઓલરેડી કેવું છે પ્લસ છે તો cos અને tan કેવું હશે માઈનસ હોવાનું છે પરંતુ આપણે x/2 ના એંગલની વાત કરીએ છીએ ઓકે તો આપણે x/2 ની વાત કરીએ તો ભાગાકાર કરશું એટલે અહીં શું આવશે π/4 x/2 અને π/2 ઓકે એટલે કે π/4 ક્યાં આવશે અહીં અને π/2 અહીં એટલે કે કયા ચરણમાં બિલોંગ કરે છે હવે x/2 તો x/2 ઈ કયા ચરણમાં આવી ગયું છે x/2 એ પ્રથમ અથવા પહેલા ચરણમાં લખો તો પણ ચાલે પ્રથમ ચરણમાં છે હવે x/2 કયા ચરણમાં વહી ગયું છે પ્રથમ ચરણમાં જતું રહ્યું છે ઓકે પેલો x કેવો હતો બીજા ચરણમાં હવે પહેલા ચરણમાં આવી ગયો એટલે હવે આપણે કોઈ ચિંતા કરવાની નથી કોઈ પણ જગ્યાએ જોવાની જરૂર નથી કારણ કે ઓલ મીન્સ કે બધા ઘટકો sin cos tan sec cosec અને cot ઈ 6 ફંક્શન છે ઈ તમારા કેવા આવશે પ્લસ આવવાના છે ઓકે એટલે હવે કોઈ પ્લસ માઈનસ ની ચિંતા નથી કરવાની એટલે એક્ઝામ્પલ તમે સ્પીડમાં ગણી શકશો 1/4 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો ડાયરેક્ટ શીખવાનું 4 નો વર્ગ 16 -1 એટલે કે √15 આવશે શું આવશે √15 આવશે કારણ કે સિમ્પલ રીતના કહી શકો કે 16 4 નો વર્ગ 16 -1 એટલે કે √15 ની વેલ્યુ આવે છે તો sin x બરાબર આ છે તો cos x બરાબર શું થવાનું છે પાછળની બાજુ છેદમાં ગણવાનો આવશે તો પાછળની બાજુ √15/4 પરંતુ એક વસ્તુ વિચારો કે x છે કયા ચરણમાં છે જો x કયા ચરણમાં છે ઈ બીજા ચરણમાં છે x/2 કયા ચરણમાં તો x એ બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં છે એટલે આપણે અહીં શું લખવું પડશે માઈનસ લખવું પડશે ઓકે કારણ કે બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં cos કેવું છે માઈનસ છે તો
તો આ રીતના તમે આ વેલ્યુ મેળવી નાખી. સમજાણું? 4 નો વર્ગ 16 માઇનસ 1 કર્ણના વર્ગમાંથી જે બાકીની બાજુ એ કોઈ બાદ કરો તો આપણે એની સિવાયની બાજુ આપણને મળી શકે છે. ઓકે, અથવા તમે એબીસી નામ આપીને તમે ગણી શકો. પરંતુ હવે તો તમને આવડી જવું જોઈએ. 10th માં પણ આવા બધા ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. તો હવે cos x is equal to 2 cos square x minus 1. ઓકે, આ તમને સારું એવું ખબર છે. તો cos x ની વેલ્યુ શું હોય? માઇનસ રૂટ 15 ના છેદમાં 4. ઓકે, માઇનસ સોરી આપણે અહીં શું લખવાનું છે? બાય 2 લખવાનું છે. ઓકે, શું લખશો આપણે? બાય 2. હવે એક વસ્તુ વિચારો કે આને મારે સોલ્વ કરવાની ટ્રાય કઈ રીતના કરવી. એક વસ્તુ વિચારો કે π/4 થી x/2 છે. તો π/4 થી x/2 છે તો આપણે કઈ રીતના ટ્રાય કરશું કે આ આન્સર મળશે? વિચારો તો કે sin x બરાબર 1/4 આપેલું છે. 1 નીચે 4 16 માઇનસ રૂટ 15. ઓકે, તો cos x બરાબર આ વેલ્યુ તમને મળે છે 2 cos square x by 2 minus 1. therefore 2 cos square x by 2 is 1 minus રૂટ 15 by 4 આવશે. ઓકે, તો આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી તમને થોડી એવી અઘરી પડશે. કારણ કે એક વસ્તુ વિચારો કે cos square x by 2 બરાબર આપણે જો હું તમને થોડું સારું રૂપ આપી દઉં તમને ખ્યાલ આવે શું કહેવા માંગુ. 4 minus રૂટ 15 by 4. therefore cos square x by 2 બરાબર બે ભાગાકારમાં જવા દઈએ તો 4 minus રૂટ 15 નીચે શું આવશે? 8 આવશે. ઓકે, હવે તમે આનું સારું રૂપ આપવા જશો તો તમારે શું આવશે? બહુ જ લાંબી એવી પ્રોસેસ આવશે. ઓકે, તો હવે આ એક્ઝામ્પલ આગળ જોઈએ. શું આપેલું છે તમને? 2 cos square x by 2 બરાબર આ વેલ્યુ આપી. તો cos x by 2 ની વેલ્યુ શું આવશે? તો cos x by 2 ની વર્ગમૂળ ઓફ 4 minus રૂટ 15 નીચે વર્ગમૂળમાં 8. તો પ્લસ ઓર માઇનસ વેલ્યુ આવવાની છે. પરંતુ x by 2 કયા ચરણમાં છે? કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં આપણે કેવું લેવું પડશે? પ્લસ લેવું પડશે. ઓકે, અહીં તમે પ્લસ ઓર માઇનસ મૂકો તો કોઈ વાંધો નથી. પ્લસ ઓર માઇનસ આવશે પરંતુ આપણે વેલ્યુ કેવી લેવાની છે? પ્લસ. એટલે શું આન્સર હશે? 4 minus રૂટ 15 બાય અને શું કહેવાય છે? રૂટ 8 ની વેલ્યુ એટલે કે 2 રૂટ 2 કહેવાય છે. શું કહેવાય છે? 2 રૂટ 2. ઓકે, તો આ રીતના તમારો આન્સર આવે. cos x by 2 is equal to under root of 4 minus root 15 by 2 root 2. ઓકે, આવો આન્સર પણ મોટો આવી શકે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં 15 છે. ઓકે, તો આ રીતના તમે cos ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે આ જ રીતના sin ની વેલ્યુ. પણ એક વસ્તુ તમે વિચારો કે આનું સારું રૂપ આપીને હવે તમે sin ફાઇન્ડ આઉટ કરવા જશો તો એ તમને થોડું અઘરું પડશે. જેમ કે શું કહેવા માંગુ જોઈએ, આપણે બધા એક્ઝામ્પલમાં આ રીતનો યુઝ કર્યો છે. જો કઈ રીતનો યુઝ કર્યો છે? આપણે મોસ્ટ ઓફલી આવું કર્યું છે કે sin x બરાબર 2 sin x by 2 અને cos x by 2. ઓકે, તો sin x by 2 ની વેલ્યુ તો 1/4 છે. પછી આ વેલ્યુ મૂકશો તો આપણને વધારે અઘરું પડવાની શક્યતા રહે. કારણ કે આપણે એનો એલસીએમ અને ઈ લેવાની ટ્રાય કરશું તો ભૂલ પડવાની શક્યતા રહેશે. તો હવે આવા એક્ઝામ્પલ હોય ત્યારે આ એક્ઝામ્પલ થોડો હટકે છે એટલે આપણે આની આ વસ્તુ sin મેળવવા આપણે આનું આ જ સૂત્ર યુઝ કરશું. cos x બરાબર 1 minus 2 sin square x. ઓકે, 1 cos 2x બરાબર ફોર્મ્યુલા ખબર છે. તો cos 2x બરાબર 1 minus 2 sin square x. ઓકે, તો અહીં x હોય તો અહીં શું આવશે? x by 2 આવશે. ખ્યાલ આવી જાય કે અહીં જે 2x હોય તો x આવે છે, તો અહીં x હોય તો શું આવશે? x by 2. ખાસ સમજો આ આન્સર તમને થોડો એવો મોટો મળ્યો તો એની ઉપરથી આપણે જે ઓલું sin x નું ફોર્મ્યુલા યુઝ કરશો એ વધારે પડતો આપણને અઘરું પડવાની શક્યતા રહે છે. ઓકે, એટલે આપણે શું કર્યું? આમાં cos 2x બરાબર sin નો જ યુઝ કરી નાખ્યો. તો હવે આપણે શું લખી શકાય? 2 sin square x by 2 is equal to 1 minus cos x. ઓકે, તો 1 minus cos x. cos x ની વેલ્યુ શું આવી? આપણે હમણાં સાફ કરી નાખ્યું પરંતુ આપણે ફટાફટ જોઈએ કે રૂટ 15 આવ્યું તો રૂટ 15 ના નીચે શું આવે? 4. પરંતુ કયા ચરણમાં? બીજા ચરણમાં. એટલે માઇનસ માઇનસ શું આવશે? પ્લસ. રૂટ 15 નીચે 4. એલસીએમ લઈએ તો 4 વત્તા રૂટ 15 નીચે શું આવશે? 4. 2 sin square x by 2. therefore sin square x by 2 is equal to 4 plus root 15 by 8. ઓકે, બેનો આન્સર સેમ જ આવશે, ખાલી પ્લસ માઇનસ માં ફેર પડશે. તો sin x by 2 શું આવશે? પ્લસ ઓર માઇનસ આવશે. પરંતુ હમણાં જ વાત કરી પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં કેવું હશે? પ્લસ હશે. ઓકે, તો શું વેલ્યુ આવશે? રૂટ ઓફ 4 plus root 15 by root 8. therefore sin x by 2 is equal to root 4 plus by 2 root. ઓકે, તો તમને આ વેલ્યુ તમને મળી જશે. આ વેલ્યુ તમને મળી જાય. શું આવશે? અંડર રૂટ ઓફ 4 પ્લસ રૂટ 15. પછી ઘણી બધી તમે આવું બધું પણ શીખેલા છો કે આને તમે એક્સપાન્શન કરી શકો. આને તમે એક્સપાન્શન કરી શકો. તમે 10મા ધોરણમાં આવા એક્ઝામ્પલ આવી ગયા કે 4 વત્તા રૂટ 15 ના છે
એ રીતના ભાગ પાડો કે એના અવયવને એવું પડવાની શક્યતા રહે. તો એવા અવયવ પડતા હોય તો તમે એવા અવયવ પાડી શકો છો, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ ના પાડો તો કોઈ ચિંતા વસ્તુ નથી. આરામથી તમારો આન્સર કોઈ ખોટો પડશે નહીં. 10x/2 ઇઝ ઇક્વલ ટુ, તો sin x/2 ની વેલ્યુ શું આવી? 4 પ્લસ √15 નીચે 2√2 નીચે 4 માઇનસ √15 નીચે 2√2. ઓકે, તો 2√2 કેન્સલ આવવાનું, આ કોસની વેલ્યુ હતી. તો 10x/2 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ √15 નીચે 4 માઇનસ √15. ઓકે, તો આ રીતના પણ તમે આન્સર આપી શકો. અને નીચે તમારે કૌણી લેવી હોય તો કૌણી લઈ શકાય છે. √4 માઇનસ √15 ની કૌણી લ્યો તો આરામથી તમને ચોકે ચોકે 16 આવશે અને જે વસ્તુ બનવાની બની શકે. એટલે કે આપણે કૌણી લઈ આપું જેથી તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, આ આન્સર તમારો 100% અહીંયા રાખો તો આન્સર સાચો છે. પરંતુ 10x/2 ને આપણે થોડા એવા અલગ રીતના સમજાવવાની ટ્રાય કરી. ઓકે, જરૂર નથી. ઓકે, ચિંતા ના કરો, અહીંયા સુધી આન્સર આપો તો પણ કોઈ ખોટું નથી. પરંતુ આપણે ટ્રાય કરીએ કે આના આન્સર હજી આપણે થોડું એવું સારું રૂપ આપી શકાય છે કે નહીં. તો હવે શું કરશું આપણે જેમ કે સાઈન શું આવ્યું? સાઈન આપણે આગળ આવું 4 પ્લસ √15 નીચે 2√2. ઓકે, તો આને પણ તમે જે √8 આવ્યું તો ઉપર √8 નીચે √8 ગુણાકાર કરીને તમે સારું રૂપ આપીને 8 ને અંદર લઈ જઈ શકે. ઓકે, √8 સપોઝ હું તમને શું કહેવા માંગુ છું, આ આન્સર તમે આ રીતના પણ આપી શકો. sin x/2 ઇઝ ઇક્વલ ટુ શું છે? 4 પ્લસ √15 બાય √8 હતું તમારે, જેને 2√2 કહેતા ને √8, તો ઉપર √8 વડે ગુણો, નીચે √8 એટલે કે 8 આવશે. હવે આ 8 બંને રૂટ છે એટલે રૂટમાં અંદર જશે તો 8 ચોક 32 પ્લસ, ઓકે, 8 √15 આવશે. હવે 32 ના એવા ભાગ પાડો કે વચ્ચેનું સ્ટેપ બની જાય. તો આરામથી તમે એવું બધું કરી શકો છો, પરંતુ એટલી બધી જરૂરિયાત નથી. હું તમને એટલે જ ના પાડું છું. તમારે જ્યાં સુધી આ સ્ટેપ આવ્યા ત્યાં સુધી તમે આન્સર 100% સાચો છે. પરંતુ અહીં નીચે વર્ગમૂળ બહુ મોટું એવું આપેલું છે એટલે હું તમને સમજાવવા ટ્રાય કરું છું કે આ રીતના પણ આન્સર આપી શકાય. ઓકે, તો 4 પ્લસ √15 4 માઇનસ √15. ઓકે, કોણે લઈએ આપણે? અંડર રૂટ ઓફ 4 માઇનસ √15 છે તો એની પ્લસમાં લઈએ 4 પ્લસ √15. ઓકે, આ રીતના તમે કોણે લઈ શકો છો. એટલે આપણે લખીએ કોણે એટલે કે અંશ અને છેદમાં વિરોધાભાસ વડે તમે ગુણાકાર કર્યો છો. તો વર્ગમૂળ કોપી છે, આ બંને વર્ગમૂળ કોપી છે તો 4 પ્લસ √5 √15 નું વર્ગમૂળ છે. બે વસ્તુ કોપી છે એટલે એનો વર્ગ લખી શકાશે. 4 પ્લસ √15 બંને વર્ગમૂળમાં છે, બંને કોપી છે એટલે એનો શું લખી શકાય? વર્ગ લખી શકાય. હવે આ જો એક વસ્તુ વિચારો તો અંડર રૂટની અંદર જ છે. એક વસ્તુ તમને ખ્યાલ ના હોય તો તમને એક વસ્તુ કહી આપું, તમે આવું તમે શીખી ગયા છો. ઓકે, x નો વર્ગ માઇનસ y નો વર્ગ બરાબર x માઇનસ y x પ્લસ y. ઓકે, જો આ વસ્તુ કોઈ પણ વર્ગ આ વસ્તુ ધારો કે ઘનમૂળમાં છે તો પણ એક્સપાન્શન થાય કરું, પરંતુ બંનેને સેપરેટ ઘનમૂળ આવે. સમજાય તમે? એ એક્સપાન્શન થઈ ગઈ તો અહીંયા બંનેનું શું કરવું પડે? તમારે સેપરેટ ઘનમૂળ કરવું પડે. બીજું કઈ નવું નથી. જે વસ્તુ અંદરથી એક્સપાન્શન થતી હોય એને તમે સેપરેટ, તમે એક વસ્તુ આને અંદર આપણે લખી શકીએ અને 1/3, તો બંનેને સેપરેટ તમે 1/3 આપી શકો છો એમ. તો અહીં જે વસ્તુ x માઇનસ y x પ્લસ y એ બધું વર્ગમૂળમાં છે તો આપણે x નો વર્ગ માઇનસ √15 એટલે કે y નો વર્ગ આવું તમે મૂકી શકો છો. ઓકે, એમાં કોઈ વસ્તુ ખોટી કરી નથી. તો 10x/2 ઇઝ ઇક્વલ ટુ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જશે 4 પ્લસ √15. ઓકે, કારણ કે રૂટ આજે હતું આ જે બે કોપી છે એટલે કે એનો વર્ગ થઈ જશે તો વર્ગમૂળ ઉડી જશે એટલે કે આવી રીતના √x શું થઈ જવાનું છે? x થઈ જવાનું છે. એમાં બંને રૂટ નીકળી જવાનું છે તો છે x તરીકે શું છે? 4 પ્લસ √15 આવશે. નીચેની વાત કરીએ તો વર્ગમૂળની અંદર 4 નો વર્ગ 16 માઇનસ √15 નો વર્ગ 15 આવશે. 16 માંથી 15 જાય એટલે 1 નું વર્ગમૂળ 1 આવવાનું. therefore 10x/2 is equal to 4 plus √15/1. ઓકે, 1 ની કોઈ ડિવિઝનમાં તટસ્થ ઘટક છે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે અને x/2 જે બિલોંગ કરે છે તમારું x/2 કેમ આપણે π/2 હતું જે બીજું ચરણ એટલે કે પહેલા ચરણમાં આવી જશે π/4 થી શું આવતું હતું? π/2 આવતું હતું. ઓકે, કારણ કે આપણું જે x π/2 થી π હતું તે x/2 કેમાં થઈ જવાનું છે? બીજા ચરણમાંથી કેમાં કન્વર્ટ થઈ જવાનું? પ્રથમ ચરણમાં. તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરીને લાંબુ કરીને આ રીતના પણ તમે આન્સર આપી શકો. પરંતુ ઓલો આન્સર પણ કઈ ખોટો નથી. એ રીતના મૂકો તો પણ ચાલશે, પરંતુ મટીરીયલમાં તમે જોશો તો આ રીતના વધારે સોલ્વ કર્યું હશે
તો તમને મેં સોલ્વ કરી આપ્યું, જેથી તમને ધારો કે મટીરિયલ જોતા હોય તમને ના સમજાય કે સર આ કઈ રીતના સ્ટેપ કર્યા, તો એની માટે મેં તમને સોલ્વ કરીને આપેલું છે. ઓલું પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, પરંતુ સ્ટેટ બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ઓફ આ એક્ઝામ્પલમાં પહેલા 2 એક્ઝામ્પલ જે કરાયા એ વધારે રિપીટ થાય છે, આ એક્ઝામ્પલ ઓછો રિપીટ થાય છે, કારણ કે 3 માર્કમાં એક્ઝામ્પલ થોડો એવો લાંબો બની જાય. ઓકે, તો આ રીતના આપણે આખું આ ચેપ્ટર હતું ત્રિકોણોમેટ્રી વિધેય એટલે કે ત્રિકોણોમેટ્રી ફંક્શનની વાત કરો, તો આ રીતના આપણું આખું ફંક્શન શું કહેવા માંગતું હતું એ આપણે સમજવાની ટ્રાય કરી અને એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી. કાલથી નવા કન્સેપ્ટ સાથે નવી થોડુંક સમજાવીને તમને હું નવા કન્સેપ્ટ સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે, તો આજના માટે આપણે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, તો આપણે આ ચેપ્ટર અહીં સુધી રાખીએ. હવે કાલથી હું તમને નવા આ વસ્તુ આજે ચેપ્ટરમાં નવા જે ટોપિક છે જે બુકના છે, પરંતુ એમાં બહુ ડિટેલમાં નથી આપેલા, એ ડિટેલમાં આપણે સમજવાની ટ્રાય કરશું. ઓકે, તો કાલે આપણે પાછા ભેગા થઈશું. થેન્ક યુ.